नमस्कार मित्रों। मित्रों, तरबूज की खेती अगर आप करना चाहते हैं इस वक्त सेगमेंट की, तो ये वीडियो आपके लिए है। आज हम यहाँ पर गढ़ू एरिया में आए हुए हैं, जूनागढ़ डिस्ट्रिक्ट में। तो यहाँ पर तरबूज के एक प्रगतिशील फार्मर है, उनका खेत देखा। यहाँ पर नाज सीड्स का रुस्तम लगा हुआ है, साथ में अदर वेराइटी भी लगा हुआ है। तरबूज में क्या खासियत होना चाहिए, क्या बियारण सिलेक्शन करते समय वेराइटी में क्या खासियत होना चाहिए, उसके बारे में थोड़ी चर्चा करते हैं आज। नमस्कार भाई, तरबूज તમે વાવો છો મિત્રો, તો તમારે તરબૂજમાં કયા કયા કેરેક્ટર જોવો છો કે એ કેરેક્ટર તરબૂજની વેરાયટીમાં હોવું જોઈએ? તરબૂચમાં વેરાયટીમાં સારી વેરાયટી, સુગર પણ સારું હોવું જોઈએ અને સાઈઝ પણ 4-5 કિલો હોય એટલે તો સારું કહેવાય। પહેલાનો ગ્રોથ સારો હોય એટલે તો यहाँ તમને रुस्तम વેરાયટી જોઈ, આમાં તમને શું કેરેક્ટર જોવા મળ્યો અને બીજામાં તમારી એરિયામાં સારી એક વેરાયટી ચાલે છે એને સાથે ચેકમાં છે, તો તમને શું આમાં ખાસિયત જોવા મળી અને સાઈઝના અત્યારે પહેલા કેટલા દિવસનો એ થઈ ગયો છે? અત્યારે 60 દિવસનો પાક થયો છે, અત્યારે કટિંગ ઉપર આવી ગયું છે। કટિંગ ઉપર આવી ગયું, 4-5 કિલોની સાઈઝ બરાબર છે। रुस्तमમાં શું ખાસિયત જોવા મળી તમને? સાઈઝ પણ સારી છે, વેલાનો ગ્રોથ પણ સારો, જીવાત રોગ જીવાતનો પણ એવું બહુ નહીં માપે નહીવત છે નહીં। બરાબર, સાઈઝ પણ સારું છે, ક્વોલિટી પણ સારું છે। મિત્રો તમે જોઈ શકો છો। આપણા ગામનું નામ શું કીધું? પાણીત્રા પાણીત્રા ગામ છે, ડિસ્ટ્રિક્ટ માળિયા તાલુકો, માળિયા તાલુકો, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ માળિયા તાલુકો। બહુ શાનદાર એનો પરફોર્મન્સ છે મિત્રો। ક્યારેક તમે તરબૂજની વાવેતર કરતા હશો તો रुस्तमના એકવાર જરૂર જોજો, બહુ સારું પરફોર્મન્સ છે, પ્રીમિયમ ક્વોલિટીનો બીજ છે। તમે બતાવી દો। આપી પણ સાઈઝમાં બતાવી ખેડૂતભાઈ, એ અત્યારે આપને આપીને જોયો તો આમાં શું તમે ક્વોલિટીમાં કેવું જોવા મળ્યો? ક્વોલિટીમાં બહુ મસ્ત છે, કલર પણ એક નંબર છે, એક નંબર છે ને? ટ્રાન્સપોર્ટેશનમાં આપણે ટ્રાન્સપોર્ટ માટે કડક, અંદરથી પણ એકદમ સારી ક્વોલિટી છે, એક નંબર। તમારું વિક્રમભાઈ? ના, ક્વોલિટીમાં કમ્પ્લીટ છે, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી। સાઈઝમાં સારું, અંદરથી કાઢીને જોયો એમાં પણ ક્વોલિટી સારું છે। તો મિત્રો આપણે બગર સોચું વિચારીને એ વેરાયટી વવા એવી છે रुस्तम, ના સીડ્સની रुस्तम। એ નીચે